જય શ્રી કૃષ્ણ. સ્વાગત આપ સૌનું. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ બહેનના અતૂટ પ્રેમ, સ્નેહ અને સુરક્ષાના વચનનું પ્રતીક છે. બહેન પોતાના ભાઈના સુખ સમૃદ્ધિના કામ સાથે તેના કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે. પરંતુ તહેવાર પૂર્ણ થયા પછી ઘણા લોકોના મનમાં પ્રશ્ન એ છે કે હાથ પર બાંધેલી રાખડી ક્યારે ઉતારવી જોઈએ અને તેને ઉતાર્યા પછી પહેરાવવી. શાસ્ત્રો અને પ્રાચીન પરંપરા અનુસાર રાખડી બાંધવા જેટલું જ મહત્વ તેને યોગ્ય સમયે અને પ્રગતિસર ઉતારવાનું પણ છે. તો ચાલો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. સંપૂર્ણ માહિતી તમને જાણવા મળશે. જન્માષ્ટમી સુધી ધાર્મિક માન્યતાઓ અને પરંપરા મુજબ મોટાભાગના પરિવારોમાં રક્ષાબંધનથી લઈને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સુધી રાખડી બાંધી રાખવાની પરંપરા છે. જન્માષ્ટમીના દિવસે રાખડી ઉતારવી અત્યંત શુભ માનવામાં આવે છે. પિતૃપક્ષ પહેલાં શાસ્ત્રો અનુસાર પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ શરૂ થાય તે પહેલાં હાથમાંથી રાખડી ઉતારી લેવી. કારણ કે શ્રાદ્ધ દરમિયાન અશુદ્ધતાના નિયમો લાગુ પડે છે. 24 કલાક કે સવા મહિનાનો નિયમ. કેટલાક વિસ્તારોમાં રક્ષાબંધનના બીજા દિવસે અથવા સવા મહિનો એટલે કે 45 દિવસ પૂર્ણ થાય પછી રાખડી ઉતારવાની પ્રથા પણ પ્રચલિત છે. જો રક્ષાબંધન પછી રાખડી તૂટી જાય કે તેના દોરા છૂટા પડી જાય તો ખંડિત રાખડી કાંડા પર બાંધી ન રાખવી જોઈએ. તેને તુરંત આદરપૂર્વક ઉતારી લેવી. રાખડી ઉતારતી વખતે દોરો કાપવા માટે કાતર, ચપ્પુ કે બ્લેડ જેવી ધારદાર ધાતુનો ઉપયોગ ટાળવો જોઈએ. તેને હાથથી જ હળવેથી છોડવી યોગ્ય માનવામાં આવે છે. રાખડીને ઉતાર્યા પછી શું કરવું જોઈએ? ઉતારેલી રાખડીને ક્યારેય પણ કચરાપેટીમાં કે ગમે ત્યાં ફેંકવી ન જોઈએ. કારણ કે તેમાં પૂજા અને મંત્રોચ્ચારની સકારાત્મક ઉર્જા રહેલી હોય છે. જળ પ્રવાહમાં વિસર્જન. રાખડીને કોઈપણ પવિત્ર નદી કે તળાવ વહેતા પાણીમાં આદરપૂર્વક વિસર્જિત કરવી જોઈએ. તો આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને પસંદ આવી હોય તો તમારા મિત્ર સાથે વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.